જો બેર એક વર્ડ છે, બરાબર, એને આપણે શીખવાનું છે. આ એક બેર છે, બરાબર, પછી એક આ બેર છે. ખબર છે તમને આમાં કશું? આ બંનેમાં ડિફરન્સ ખબર છે? એ ખબર ને? અને એક આ બી છે, બિયર, એ તો ખબર હશે. તો ત્રણે ખબર છે. તો એક આ બેર છે, એક આ બેર છે અને એક આ બેર છે, બરાબર. તો આ જે બેર છે ને એનો પહેલો તો એક મીનિંગ છે રીંછ, છે તો બધાને ખબર છે, બરાબર ને. પણ એના સિવાય બીજા બે ઇમ્પોર્ટન્ટ મિનિંગ છે. એક તો તમારા વર્બની બુકમાં છે જ, આપણી બુકમાં છે, બરાબર ને, અને બીજું પણ છે. તો રીંછ તો છોડી જ દઈએ આપણે, બરાબર, અને અહીં આ બંનેને બી કાઢી દઈએ. તો બેર નું V1 એટલે કે મૂળ રૂપ તો બેર જ છે. V2 બોર અને V3 બોન. તો આના બે મિનિંગમાં એક મિનિંગ કયો છે? સહન કરવું, જે આપણી બુકમાં છે, અને બીજો એ થાય કેરી એટલે કે લઈ જવું, બરાબર. બે મિનિંગ થાય, બરાબર ને, કે એક તો સહન કરવું અને બીજું લઈ જવું, બરાબર. કોઈ જન્મ્યું હોય એ વખતે બી આનો યુઝ થાય છે, પણ ડાયરેક્ટ આઈ વોઝ બોર્ન એવું જ બોલાય. આઈ વોઝ બોર્ન ઇન 1985 એવું ખાસ બોલાય, બરાબર. આ જે લઈ જવું છે તો હી ઇઝ કેરિંગની જગ્યાએ હી ઇઝ બેરિંગ એવું બોલી શકાય, બરાબર. તે લઈ જઈ રહ્યો છે અને તે લઈ જઈ રહ્યો છે, બંનેમાં કેરી અને બેર. અને આ જે બેર છે સહન કરવું, એમાં તમે એક્ઝામ્પલ કોઈ બોલશો, બોલી શકશો કે હું બોલું? બોલો. હી ઇઝ, જેમ કે તમે લોકો અત્યારે જે ઇંગ્લિશ શીખી રહ્યા છો એ તમે એક ટાઈપનું બેર જ કરી રહ્યા છો. યુ આર બેરિંગ ધ ડિફિકલ્ટીઝ ઓફ લર્નિંગ ઇંગ્લિશ, બરાબર. હી ઇઝ બેરિંગ ઓલ હિઝ ડિફિકલ્ટીઝ એવું બોલી શકાય. અને એક બીજું બેર છે, એને આપણે અહીં લખી દઈએ, બેર. બેર એટલે નેકેડ, બરાબર, અનકવર્ડ અથવા તો કપડા વગરનું. જેમ કે આ જે હાથ છે, બરાબર ને, આ બેર થઈ ગયા, બરાબર ને. પગ ખુલ્લા હોય તો એ પણ બેર કહેવાય, બરાબર. ચોમાસામાં આપણે બહાર ના જવું હોય તો વિથ બેર ફીટ યુ શુડ નોટ ગો ટુ રેન, કારણ કે તમને કોઈ રોગ લાગુ પડી શકે, બરાબર ને. તો એક આ બેર એટલે સહન કરવું, બીજું બેર એટલે લઈ જવું, અને આ બેર એટલે નેકેડ, અને છેલ્લું બિયર. બિયર એટલે તો બધાને ખબર હે ને. ઓકે.